સારોલીમાં ચીટર ટોળકી ઉઠામણું કરે તે પહેલા ઝડપાઈ સારોલી પોલીસે ટોળકીના 4ની ધરપકડ કરી છે। આવનારા સમયમાં સુરતના સારોલી વિસ્તારમાં મોટાભાગની ટેક્સટાઇલ માર્કેટ શિફ્ટ થઈ રહી છે, જેથી ટેક્સટાઇલ માર્કેટમાં કોઈની સાથે પણ ચીટિંગની ઘટના બને તો પોલીસ મથકમાં સીધી જ ફરિયાદ લખાવવા આવી જવા અપીલ કરી હતી। હાલ આજે ઘટના બની છે તેમાં તાત્કાલિક કાર્યવાહી કરીને એક દાખલો બેસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું ડીસીપી ભગીત તેમાં તાત્કાલિક કાર્યવાહી કરીને એક દાખલો બેસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ડીસીપી ભક્તિ ડાબીએ જણાવ્યું હતું। આરોપીઓએ અડાજણના વિવર્સ પાસેથી ગ્રે કાપડનો માલ ખરીદ્યા બાદ 15.38 લાખનો ચૂનો ચોપડ્યો હતો, જેથી પોલીસે ચારેય ઠગબાજની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સારોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અડાજણ મધુમન સર્કલ પાસે કેપિટસ સ્ટેટસમાં C302માં રહેતા ધર્મેન્દ્ર ચુનીભાઈ ગોંડલિયા પાસેથી કાપડ દલાલ હનુમાન રામ ગંગારામજી ચૌધરી, વિનોદ જૈન, વર્લ્ડ ટેક્સટાઇલ માર્કેટ સારોલી જયેશ નથુરામ જૈન અને મહાવીર શાંતિલાલ મહેતા એ પોતે પ્રતિષ્ઠિત વેપારી હોવાની ઓળખ આપી શરૂઆતમાં તેમની પાસેથી ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો અને તેનું પેમેન્ટ સમયસર ચૂકવી આપી વિશ્વાસ લીધો હતો। હનુમાન રામ મારફતે વિનોદે ગત તારીખ 27 જુલાઈથી 2 સપ્ટેમ્બર સુધીમાં 9,05,058નો અને મહાવીર મહેતાએ તારીખ ઓગસ્ટના રોજ 6,33,024નો મળી કુલ રૂપિયા 15,38,082નો ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો। નક્કી કરેલ સમય મર્યાદામાં આરોપીઓ માલનું પેમેન્ટ આપવામાં ગલ્લા તલ્લા કર્યા બાદ પેમેન્ટ આપવા માટે હાથ ખંખેરી લીધા હતા। ધર્મેન્દ્રભાઈને તેની સાથે ઠગાઈ કરવામાં આવી હોવાના ખ્યાલ આવતા ગતરોજ ફરિયાદ નોંધાવતા પીઆઈ SR વેકરિયાએ અલગ અલગ ટીમો બનાવી હતી અને ટીમો બનાવી ચારે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓ સુરત શહેરમાં અલગ અલગ વેપારીઓ સાથે દલાલ મારફતે પરિચય કેળવ્યા બાદ મોટા પાયે કાપડનો માલ ખરીદી કરી બજારમાં સસ્તા ભાવે રોકડામાં વેચી છેતરપિંડી કરવાની એમનો ધરાવતા હતા। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓ સુરત શહેરના અલગ અલગ વેપારીઓ સાથે દલાલ મારફતે પરિચય કેળવ્યા બાદ મોટા પાયે કાપડનો માલ ખરીદી બજારમાં સસ્તા ભાવે રોકડામાં વેચી છેતરપિંડી કરવાની MO ધરાવે છે। પોલીસે આરોપીઓની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનમાં કાપડનું મોટું માર્કેટ આવેલું છે, તો એમાં ઘણા બધા ટેક્સટાઇલના વેપારીઓ કામ કરે છે, દલાલો પણ કામ કરે છે। તો માન્ય CP સાહેબની સૂચના અને સેક્ટર સાહેબનું માર્ગદર્શનથી અમારા સારોલી PIએ માર્કેટમાં સર્વે કર્યો। એમને એવી રજૂઆતો મળી કે અહીંયા કેટલાક માણસો છે જે દલાલ તરીકે અને વેપારી તરીકે દુકાન લીધી છે અને પછી ઉઠમણું કરી અને દુકાન બંધ કરીને ભાગી જવાની ફિરાકમાં છે। તો જેથી સારોલી PI અને એમની ટીમે એ જે કુબેરજી વર્લ્ડ છે એનો સર્વે કર્યો કે માર્કેટ છે ટેક્સટાઇલ માર્કેટ, ત્યાં જઈને સર્વે કર્યો, દરેક દુકાનો ચેક કરી કે કોના નામે છે, કોણ ભાડે લીધું છે અને જેણે ભાડે લીધું છે એ પોતે બેસે છે કે બીજો માણસ બેસે છે, એનો બધો સર્વે કર્યો। ત્યાંના વેપારીઓ સાથે મિટિંગ કરી અને એમને સૂચનાઓ પણ આપી, નોટિસ પણ આપી કે તમારે ભાડા કરારથી લઈને એને જે પણ પોલીસને જાણ કરવા સુધીની તમામ પ્રક્રિયા છે અને તમારે અનુસરવાની છે અને તમારા ધ્યાન પર કોઈ હોય તો તમે અમને ફરિયાદ કરી શકો છો। તો સારોલી PIનો અમારા આજે ફરિયાદી છે ધર્મેન્દ્રભાઈ ગોંડલિયા, એમણે સંપર્ક કર્યો કે એમની સાથે 15,38,000 જેટલું ચીટિંગ થયું છે અને એમાં 4 જણા છે। એમાં સૌથી પહેલા છે દલાલ છે, એનું નામ છે હનુમાન રામ ગંગારામજી ચૌધરી, જે મૂળ રાજસ્થાનનો છે ને સારોલીમાં રહે છે અને એને કાકાના નામથી ઓળખે છે। બીજો જે વેપારી છે તો એ દલાલે એને જુલાઈ મહિનામાં મળ્યો અને એવી વાત કરી કે તમે મારી સાથે વેપાર કરશો તો હું તમને બહુ મોટી કમાણી કરાવીશ અને શરૂઆત અને પછી આ જે દલાલ હનુમાન રામ છે એણે કનક ક્રિએશન કરીને વિનોદ કુમાર જૈન છે એની ઓળખાણ કરાવડાવી કે તમે આ ભાઈને માલ આપો। તો આ જે અમારો ફરિયાદી છે ધર્મેન્દ્રભાઈ ગોંડલિયાએ એને વેપારીને પહેલા 1,95,000નો માલ આપ્યો, તો વિનોદ રાવે પહેલા એનું પેમેન્ટ કરી દીધું એટલે આ વેપારીને ભરોસો બેઠો। એના પછી એને ફરી વખત બીજો વધારાનો માલ મંગાવ્યો અને પછી એ માલ મંગાવ્યા પછી આ દલાલ જે છે એને પાછું બીજા વેપારીની ઓળખાણ કરાવી, એનું નામ છે મહાવીર શાંતિલાલ મહેતા અરિહંત સિલ્ક। અરિહંત સિલ્કના નામથી પણ એની કુબેરજી વર્લ્ડમાં દુકાન છે, તો એની ઓળખાણ કરાવી કે તમે એને પણ માલ આપો। તો એને કંઈક 6 થી 6.5 લાખનો માલ એ વેપારીને પણ આપ્યો અને ત્રીજો આ 3 આરોપી જે થયા કે એક હનુમાન ગંગારામજી ચૌધરી, પછી કનક ક્રિએશનના વિનોદ જૈન, મહાવીર શાંતિલાલ મહેતા અરિહંત સિલ્ક અને ચોથો જે માણસ છે મુનિમ કે જે એનું નામ છે જયેશ નાથુલાલ જૈન, જે કનક ક્રિએશન છે એનો સમગ્ર વહીવટ કરતા છે।
તો એ મેઇન માસ્ટર માઇન્ડ એ છે કે જે છે વેપારીઓનો કોન્ટેક્ટ કરતો, માલ મંગાવતો અને એકાઉન્ટ પણ એ જ સંભાળતો. અને જે આ બીજા નંબરનો આરોપી છે વિનોદ કુમાર જૈન, એને પોતાને ખબર હતી કે આ લોકો ઉઠમણું કરવા માટે થઈને, વેપારીઓને ચૂનો લગાડવા માટે થઈને આ દુકાન રાખી છે. જાણતો હોવા છતાં એને પૈસાની જરૂર હતી. પૈસાની લાલચમાં એણે પોતાની દુકાન અને પોતાનો GST નંબર એને વાપરવા માટે આપ્યો. તો જુલાઈ મહિનાથી લઈને હમણાં 2 તારીખ સુધીમાં આ જે લેવડ દેવડ થઈ એના પછી ફરિયાદ આવી, ફરિયાદ દાખલ કરી અને હજી પણ આગળ તપાસ ચાલુ છે કે બીજા કેટલા વેપારીઓ સાથે આવું ચીટિંગ કર્યું છે. અને બીજું પીઆઈને બાતમી પણ મળી, એ ગયા ત્યારે એમને ખબર પણ પડી કે આ લોકો આ મહિનામાં દુકાન બંધ કરી દેવાના છે. 16 તારીખના રોજ દુકાન બંધ કરીને જતા રહેવાના હતા, પણ એડવાન્સમાં જ આપણને માહિતી મળી ગઈ, જેથી કરીને ગુનો દાખલ કર્યો છે અને આરોપી પણ લઈ આવ્યા છે. અને એ સિવાય તપાસ ચાલુ છે. તપાસમાં બીજા પણ જે નામ ખુલે એ લોકોને પણ અટક કરવાના છે.